સુરત ટ્રાફિક પોલીસ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સંસ્થા દ્વારા પતંગના માંજાથી ગળા કપાવવાની ઘટનાઓને રોકવા સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણના તહેવારમાં મોટાભાગે પતંગના માંજાથી ગળાના ભાગે ઈજા થવાની શક્યતા વધી જાય છે। ઉત્તરાયણમાં કાતિલ દોરાને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવે છે। અકસ્માત ન થાય અને લોકોની જિંદગી બચાવી શકાય તેવા હેતુસર સોમવારે સુરત ટ્રાફિક પોલીસ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સંસ્થા દ્વારા અઠવા ગેટ ચોપાટી પાસે બાઇક ચાલકોને 50,000થી વધુ સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું। मददनीश पोलीस इंस्पेक्टर सूरत शहर ट्राफिक शाखा आज रोज अमे चौपाटी छतरी खाते सेफ्टी बेल्ट નું વિતરણ કરી રહ્યા છે, જેથી કરી આવતા ઉત્તરાયણના તહેવાર દરમિયાન લોકોને મિનિમમ ગળાને જે દોરી આવવાથી નુકસાન થાય છે એને નિવારી શકાય। તેમજ લોકોને અમે અપીલ કરી રહ્યા છીએ કે હેલ્મેટ અવશ્ય પહેરે, જેથી કરીને પ્રાણઘાતક જે અકસ્માતો થાય છે નીચે પડવાથી એમાં ઘટાડો કરી શકાય અને પોતાનું જીવનને રક્ષણ મળી શકે। ક્યાં સુધી અભિયાન ચાલશે અને કેટલા સેફટી બેલ્ટનું વિતરણ કરાવવું? આ અભિયાન ઉત્તરાયણ સુધી તેમજ ઉત્તરાયણ પત્યા પછી પણ 2 દિવસ સુધી આ ચાલુ રહેશે। તેમજ અલગ અલગ સુરત શહેરના જે મેઇન જંકશન છે, પીપલોદ ચોક, આરઆર મોલ, વાય જંકશન, એવા અલગ અલગ જંકશનો પર સદંતર આ કાર્યક્રમ આજ રોજ પણ ચાલુ છે અને નિરંતર ઉત્તરાયણ પત્યા પછી પણ 2 દિવસ સુધી ચાલુ રહેશે। અને હાલ અમે 400 થી 500 જેટલા સેફટી બેલ્ટનું વિતરણ કરી ચૂક્યા છે। તેમ છતાં મેક્સિમમ લોકોને આવરી શકાય એ પ્રમાણે અમે બેલ્ટનું વિતરણ કાર્યક્રમ ચાલુ રાખશું।